જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમને બેહવા નથી દેતા, એમને નીચે બેહાડે. એ બોલવા દે વધારે કરીશ તો તારી ટિકિટ કપાઈ જશે. એ નીચે તાલુકા પંચાયત સભ્ય હોય, જિલ્લા પંચાયત સભ્ય હોય કે ધારાસભ્ય હોય કે મંત્રી, બધા ગુલામી જ કરે છે. સમાજ માટે સમાજ તમને મત આપીને મોકલ્યા છે. સમાજ માટે તમારા જે હક ને અધિકાર આપવાના હતા, જે યોજનાઓ આપવાની હતી, એ બધું સગે વગે કરી નાખ્યું અને મોટા મોટા તાયભાવો કરે છે. એટલા માટે આપણે તમને કહીએ છીએ, આપણે સૌ આગળ આવો, બહાર નીકળો. સમગ્ર વિસ્તારની અંદર આપણે ફરવાનું છે, બધા લોકોને જાગૃત કરવાનું છે કે ભાઈ હવે હદ થઈ ગઈ 30 વર્ષના શાસનની અંદર. ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસન ભ્રષ્ટાચારની અંદર હદ થઈ ગઈ છે. હવે તમે જુઓ છો, એક બાજુ અહીંયા મીટિંગ હતી આપણે નેત્રની અંદર, એ બાજુ મોદી સાહેબની મીટિંગ હતી, એક બાજુ અમે ચૈતરભાઈને ત્યાં મીટિંગ રાખી હતી. બિરસા મુંડા જન્મ જયંતિ વખતે સ્વયંભૂ લોકો બહાર નીકળ્યા છે. 1,000 લાખો 2 લાખ પબ્લિક હતી, ત્યાં કોઈ માણસ નતું. બોલો, એ બી પૈસા આપીને બસો ભેગી કરીને લઈ ગયા લોકો. એ લોકો અત્યારે આ ગામના આંગણવાડીઓ છે, માસ્તરો છે, તલાટીઓને ભેગા કરી લઈ જાય દબાવી. બોલો, હમણાં ગામડા મીટિંગ આવશે તો તલાટીને મોકલશે, તારા ગામડાને કહી દે ભાઈ સર આગેવાન એટલા માણસ લાવવાનું, પ્રેશર આપે, જીવડા ભરી લાવો. તો એટલે બધા હદ થઈ. હવે એમની પાસે કોઈ રહ્યું જ નથી હવે, કેમ કે હવે લોકોને ખબર પડી ગઈ છે કે આ ભ્રષ્ટ ભાજપ સરકારને નાબૂદ કરવા માટે લોકો સ્વયંભૂ બહાર નીકળે છે. એટલા માટે આપણે સૌ કહીએ છીએ કે જો આ પરિવર્તન લાવવું હશે તો આપણી સૌની તાકાતની જરૂર છે. આપણે સારું શિક્ષણ લાવવાની જરૂર છે, તો સૌની તાકાતની જરૂર છે. આવનાર સમયની અંદર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. તમારા જ વિસ્તારના તમે નક્કી કરો કોને આગળ તમારે ટિકિટ આપી છે. તમે સૌ નક્કી કરો, લીડર્સને, કે ભાઈ આને તાલુકા લડાવી છે, આને જિલ્લા લડાવી છે. તમે સૌ ભેગા થઈને નક્કી કરો. તમારા વિસ્તારની અંદર પરિવર્તન લાવવા માટે જાગૃત નાગરિક હશે, ગામનો ભણેલ ગણેલ માણસ, આપણા વિસ્તારના વિકાસ ડેવલપિંગની વાત હશે, તો આપણે બધા ભેગા થઈને હવે ભ્રષ્ટ ભાજપ સરકારને નાબૂદ કરવાનું છે ને? કેટલા જણા કરવાનું છે? ઊંચી આંગળી કરો. એટલે આપણે ખૂબ સારી વાત છે કે આપણે આવનાર સમયની અંદર આપણે બધા પરિવર્તન લાવવાનું છે. અને આપણે સૌ ખૂબ સારી સંખ્યામાં તમે આયા અને અમારી વાત સાંભળી, એ બદલ હું તમને મારા દિલના અંતકરણથી આભાર માનું છું. અને આવનાર સમયની અંદર આપણે સૌ પરિવર્તન લાવવાનું છે. અને એટલી વાત કહીને મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય સંવિધાન. એક